આગળના ભાગમાં આપણે એક્સરસાઇઝ 6.3 માં દાખલા નંબર 1 અને 2 આખો જોઈ ગયા બરોબર. હવે જોઈએ દાખલા નંબર 3. તો એમાં છે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધવું. તો તમને હમણાં જ મેં શીખવાડ્યું પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે કોનું શોધ્યું તો 81 નો જવાબ કેટલો આવ્યો તો 9. કેટલા સ્ટેપ સુધી ગયા હતા? 9 સ્ટેપ સુધી. તો હવે અહીંયા આપણે 100 નું શું શોધીશું વર્ગમૂળ. કઈ રીતે? તો કે પુનરાવર્તિત બાદબાકીની રીતે. તો હવે તમે જોઈ શકો છો કઈ રીતે શીખવાડી હતી તો કે એમાંથી આપેલી સંખ્યામાંથી એકી સંખ્યાઓની શું કરવાની? બાદબાકી કરતા રહેવાની છે બરોબર. તો સૌપ્રથમ પહેલી એકી સંખ્યા કઈ છે? 1. તો 100 માંથી આપણે શું બાદ કરીશું? 1. તો આપણો જવાબ કેટલો આવશે? 99. હવે 99 માંથી 1 પછી આવતી એકી સંખ્યા કેટલી છે? 3. તો શું કરીશું? 3 બાદ કરીશું. તો 99 માંથી 3 જાય તો કેટલા રહે? 96. ચલો હવે 96. તો 96 માંથી એના પછી આપણી એકી સંખ્યા કઈ છે? 5. તો 5 બાદ કરીશું. 1 3 5 આ બધી એકી સંખ્યાઓ છે તમને ખ્યાલ છે. તો જે જવાબ આવે એમાંથી એના પછીની આવતી એકી સંખ્યાઓ ધીમે ધીમે શું કરવાની? બાદ કરતા જવાની. તો 96 માંથી 5 જાય તો કેટલા રહેશે? 91. હવે 91 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 7 બાદ કરવાના છે. તમે જોઈ શકો છો મેં ધીમે ધીમે શું કર્યું છે તો કે 1 3 5 7 વગેરે સંખ્યાઓને મેં શું કરી છે? બાદબાકી કરી છે. હવે 91 માંથી 7 બાદ કરીએ તો મારો જવાબ આવશે 84. બરાબર. હવે તમે જોઈ શકો છો કે હવે આનો જવાબ 84. તો 84 માંથી હવે કઈ બાદ કરવાની આવશે? તો કે 7 પછી આવતી એકી સંખ્યા કઈ છે? 9 છે. તો મારે શું બાદ કરવાનું? 9 બાદ કરવાનું છે. તો 84 માઈનસ 9. તો 84 માઈનસ 9 કરીશ તો જવાબ આવશે મારો 75. હવે કઈ સંખ્યા આવી? તો કે 75. 75 માંથી હવે કેટલા બાદ કરવાના? 9 પછીની એકી સંખ્યા કઈ? 11. તો 75 માંથી 11 બાદ કરીશ તો 5 માંથી 1 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6. જવાબ કેટલો આવશે? 64. બરાબર. હવે 64 માંથી મારે કેટલા બાદ કરવાના? તો કે 13 બાદ કરવાના. કેમ 13 બાદ કરવાના? કારણ કે 9 11 અને 11 પછીની એકી સંખ્યા કઈ આવશે? 13 આવશે. માટે મારે કેટલા બાદ કરવાના? 13 બાદ કરવાના. તો તમે જોઈ શકો છો 4 માંથી 3 જાય તો કેટલા રહે? 1 અને 6 માંથી 1 જાય તો કેટલા રહે? 5. એટલે જવાબ કેટલો આવશે? 51. હવે 51 માંથી મારે કઈ સંખ્યા બાદ કરવાની છે? તો તમે જોઈ શકો છો સ્પષ્ટ 51. તો 13 પછીની કઈ સંખ્યા આવશે મારી? 13 પછીની તો કે 15 આવશે. કેમ 15 આવશે? કારણ કે 13 પછીની સંખ્યા કઈ છે? 15. તો 51 માંથી આપણે જો 15 બાદ કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? 11 માંથી 7 જાય તો 6 અને 4 માંથી 1 જાય તો 3 એટલે કે જવાબ આવશે 36. હવે 36 માંથી આપણે કઈ એકી સંખ્યા બાદ કરીશું? તો કે 36 માંથી કઈ એકી સંખ્યા બાદ થશે? તો 15 પછીની એકી સંખ્યા કઈ આવશે? 17. તો હું 17 બાદ કરીશ. તો તમે જોઈ શકો છો 36 માંથી 17 બાદ કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 19 આવશે. કેટલો આવશે? 19. હવે આપણી સંખ્યા કઈ આવી? તો કે 19 આવી. ધ્યાન આપજો 36 માંથી મેં 17 બાદ કર્યા તો મારો જવાબ 19 આવ્યો. હવે આ 19 નું અહીંયા લખું અને હવે તમે એક વસ્તુ જોઈ શકો છો કે હવે આપણી છે 1 3 5 7 9 11 13 15 17 અને 17 પછીની એકી સંખ્યા કઈ આવશે? 19. આ બાદબાકીમાં 19 આવી અને એમાંથી બાદ કરવાની એકી સંખ્યા પણ કેટલી આવી? 19 જ આવી. તો 19 માઈનસ 19 બરાબર શું આવ્યું? 0. તો મેં જ્યારે તમને આ રીત શીખવાડી ત્યારે સ્પષ્ટ કીધું હતું કે ક્યાં સુધી બાદબાકી કરવાની છે? ત્યાં સુધી બાદબાકી કરવાની છે કે જ્યારે બંને સંખ્યાઓની બાદબાકીનો જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. ત્યાં સુધી જ બાદબાકી ચાલુ રાખવાની છે. તો હવે આપણે જોઈએ કે કેટલા સ્ટેપમાં 0 આવ્યા. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કેટલા સ્ટેપની અંદર આપણે 0 આવ્યા? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા સ્ટેપની અંદર જવાબ આપણો 0 આવ્યો? તો કે 10 સ્ટેપની અંદર જવાબ 0 આવ્યો. તો સમજી જવાનું કે જેટલા સ્ટેપની અંદર 0 આવે તો એ આપેલી સંખ્યાનું શું છે? વર્ગમૂળ છે. આપણી આપેલી સંખ્યા કઈ હતી? 100. તો 100 નું વર્ગમૂળ કેટલું આવ્યું? જવાબ આપણો આપણી આપેલી સંખ્યા કઈ હતી? આ પૂછું દેખાય એટલા માટે તો કે આપેલી સંખ્યા 10 હતી. 10 સ્ટેપે જવાબ 0 આવ્યો માટે આપેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું આવ્યું? 10 આવ્યું. આ રીતે આપણે આપેલી સંખ્યાનું શું શોધી શકીએ છીએ? વર્ગમૂળ. કઈ રીતથી? તો કે પુનરાવર્તિત બાદબાકીની રીતથી.
હવે એમાં છે એક બીજી સંખ્યા 169. આપેલી સંખ્યા 169 છે. એનું આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતથી શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. તો હવે એનો બાદબાકી ચાલુ કરીશ. સૌપ્રથમ 1 બાદ કરીશું. કેટલા રહેશે? 168. 168 માંથી હવે મારે કેટલા બાદ કરવાના? 3 બાદ કરવાના. જવાબ મારો કેટલો આવશે? તમે જોઈ શકો છો 165. 165 માંથી મારે હવે કેટલા બાદ કરવાના? 5 બાદ કરવાના. મારો જવાબ કેટલો આવશે? 160. શા માટે? 1 3 અને 5 એટલી સંખ્યાઓ છે. હવે મારે 160 માંથી કેટલા બાદ કરવાના આવશે? 7 બાદ કરવાના આવશે. તો મારો જવાબ આવશે 153. બરાબર. હવે 153 માંથી મારે કેટલા બાદ કરવાના આવશે? તો કે 9 બાદ કરવાના આવશે. તો મારો જવાબ કેટલો આવશે? 153 માંથી હું જો 9 બાદ કરીશ તો મારો જવાબ આવશે 144. હવે 144 માંથી મારે કેટલા બાદ કરવાના આવશે? 11. કેમ? કારણ કે 1 3 5 7 9 પછી આખી એકી સંખ્યા કઈ છે? 11 છે. તો 144 માંથી હું કેટલા બાદ કરું? 11 બાદ કરું. તો 4 માંથી 1 જાય તો કેટલા રહેશે? 3. 4 માંથી 1 જાય તો 3 અને 133. મારો જવાબ કેટલો આવે? 133. હવે મારે 133 માંથી કેટલા બાદ કરવાના આવશે? તો કેટલા આવશે? 11 પછી કઈ આવશે? 13. તો 133 માંથી મારે કેટલા બાદ કરવાના? 13. 11 પછી એકી 13 આવશે. 3 માંથી 3 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2. કેટલા આવશે? 120 આવશે. અને હવે 120 માંથી મારે કેટલા બાદ કરવાના આવશે? તો કે 13 માંથી 13 પછી એકી સંખ્યા કઈ આવશે? 15. તો 120 માંથી 15 બાદ કરું તો મારો જવાબ કેટલો આવશે? 105. બરાબર. 120 માંથી આપણે 15 બાદ કરીએ તો કેટલા આવે? 105. હવે 105 માંથી મારે 15 પછીની સંખ્યા કઈ આવશે? એકી સંખ્યા 17 બાદ કરવાના. કેટલા બાદ કરવાના? 17. તો મારો જવાબ આવશે 88. કેટલો આવશે? 88. હવે 88 માંથી મારે 17 પછી કઈ આવશે? 19. આ બાદબાકી ત્યાં સુધી કરતા જવાનું કે જ્યાં સુધી બે સંખ્યાઓની બાદબાકી કેટલી આવવી જોઈએ? 0 આવે ત્યાં સુધી આ બાદબાકી કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવાની છે. વચ્ચે અટકાવવાની નથી. તો 88 માંથી 19 બાદ કરીશ તો મારો જવાબ આવશે 69. બરાબર. 18 માંથી 9 જાય એટલે 9 અને 8 અને 7 માંથી 1 જાય તો 6. બરાબર. હવે 69 માંથી મારે કેટલા બાદ કરવાના? કે 19 પછી કઈ આવે? 20 આવે. ધ્યાન આપજો. 19 પછીની એકી સંખ્યા કઈ છે? 19. તો 19 બાદ કરીશું આપણે 69 માંથી 21. 9 માંથી 1 જાય તો કેટલા આવે? 8 અને 6 માંથી 2 જાય તો 4 એટલે કે 48 આયા. હવે 48 માંથી મારે એના પછીની એકી સંખ્યા કઈ બાદ કરવાની છે? તો કે 48 માંથી મારે એના પછીની એકી સંખ્યા 23 બાદ કરવાની છે. તો કે 8 માંથી 3 જાય તો કેટલા આવે? 5 અને 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2 એટલે કે 25 આયા. તો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. મારી બાદબાકી 25 આવી. એ 25 હું અહીંયા મૂકું છું અને હવે ક્રમ પ્રમાણે મારી એકી સંખ્યા 19 21 23 પછી કઈ આવે છે? 25 આવે છે. એટલે કે 25 માંથી 25 થાય તો શું આવે? 0 આવે. તો તમે જોઈ શકો છો કે મારો જવાબ અહીંયા 25 માંથી 25 થાય તો કેટલા આયા? 0 આયા. તો હવે આપણી બાદબાકી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે તમે જોઈ શકો કે કેટલા ક્રમે મારી બાદબાકી પૂરી થઈ. તો હું કાઉન્ટ કરું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. કેટલા ક્રમે 0 આવ્યો મારો જવાબ? તો કે 13 વખત મેં બાદબાકી કરી ત્યારે મારો જવાબ કેટલો આવ્યો? 0 આવ્યો. તો એનો અર્થ એ થયો કે આપેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું આવ્યું? 13 આવ્યું. કેમ 13 આવ્યું? કારણ કે મેં 13 ક્રમ સુધી 13 સ્ટેપ કર્યા ત્યારે મારો જવાબ કેટલો આવ્યો? 0 આવ્યો. માટે 169 નું વર્ગમૂળ કેટલું આવશે? 13 આવશે. હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. એની અંદર તમે જોઈ શકો છો એની રકમ કે નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવની રીતે શોધો.
દાખલા નંબર 4 અવિભાજ્ય અવયવની રીતે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધવું. चलो पहली संख्या कई है 729. पहली संख्या है 729. तो તમે જોઈ શકો છો આને આપણે મેં હમણાં તમને જે રીત શીખવાડી ને એ રીતની કરવાનું છે. અવિભાજ્ય અવયવ પાડતા જવાના છે અને જ્યાં સુધી આપેલી સંખ્યાના છેલ્લે અવિભાજ્ય અવયવ આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતા રહેવાનું છે. બરાબર? તો તમે જોઈ શકો છો કે 729 તો હવે આનો ભાગ કઈ રીતે પાડવો એ તમે જોઈ શકો. તો તમને એમ થશે કે આનો ભાગ કઈ રીતે કરવો. તો ટોટલ સરવાળો કરી દો. જો એકમનો અંક 9 છે એટલે 2 4 6 8 થી તો એનો ભાગ ચાલવાનો નથી. આપેલી સંખ્યાનો જો એકમનો 5 હોય તો 5 થી ભાગ ચાલી શકે. બરાબર? પણ નથી 0, નથી 2 4 6 8 કે નથી 5. તો તમે આને કઈ રીતે ભાગ ચલાવશો? તો એના માટે એક તમને ટ્રીક આપું છું કે એક સહેલી રીત બતાવું છું કે આપેલી સંખ્યાનો સરવાળો કરી દો. આપેલી સંખ્યાનો સરવાળો કેટલો છે? તો કે 9 ને 2 11. 11 ને 7 કેટલા થાય? કેટલા થાય? 11 ને 7 18. એનો મતલબ એમ થયો કે આપેલી સંખ્યાનો ટોટલ સરવાળો જો એવો થવો જોઈએ કે જેને 3 થી ભાગી શકાય. જેમ કે 9 18 12 બરાબર 15 તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. આ તમે વિભાજ્યતાની ચાવીઓ જ્યારે શીખ્યા હતા તેની અંદર આપ્યું કે આપેલી સંખ્યાનો ટોટલ સરવાળો જો 3 થી ભાગાતો હોય કુલ સરવાળો તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો અહીંયા આપણે 729 ને કેટલા વડે ભાગીશું? 3 વડે. તો તમે જોઈ શકો છો અહીંયા તમે સાઈડમાં ભાગાકાર કરીને બનાવું છું કે 3 3 દુ 6 1 વધ્યા 12 3 6 12 અને ઉપરથી 9 કર્યા 3 કરી 9. જવાબ શું આવશે? ઉપર આવશે 243. હવે 243 ને ફરી 3 વડે ભાગીશું કેમ? એટલે 4 ને 3 7 7 ને 2 9. 243 નો ટોટલ સરવાળો 9 થાય છે એટલે 3 વડે ભાગી શકાય. તો ફરી 243 ના 3 વડે ભાગીએ તો 8 તરી 24. સીધો જ ભાગાકાર છે પણ લખી દઉં છું. 8 તરી 24 અને 3 એકા 3. હવે તમે જોઈ શકો છો 81 જો 81 ને 3 વડે ભાગાય 27 27 તરી 81. તો અહીંયા આવશે 27. ફરી 3 વડે ભાગો તો અહીંયા આવશે 9 તરી 27. 3 તરી 9 અને 3 એકા 3. તો તમે જોઈ શકો અહીંયા જવાબ 1 આવ્યો. અવિભાજ્ય આવ્યું. એક એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ ને. તો એ એના બીજે કોઈ બીજી સંખ્યાથી ભાગાતી નથી. માટે હવે આપણે પેર બનાવી લઈએ 3 ની 3 ની અને 3 ની. તો ટોટલ 3 3 અને 3 ની કેટલી પેર બની? તો કે 3 પેર બની. તો હવે વર્ગમૂળના સંકેતમાં લખી દઈએ. આ વર્ગમૂળ શોધવાનું શું છે? સંકેત છે. આપેલી સંખ્યાના સંકેતમાં લખી દઈએ. કઈ સંખ્યા છે? 729. આ બાજુ વર્ગમૂળમાં આપણે વર્ગમૂળ લખી દઈએ 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. હવે તમને ખબર છે 3 નો વર્ગ કેટલો? 9. 9 નું વર્ગમૂળ કેટલું? 3. 3 નો વર્ગ 9. 9 નું વર્ગમૂળ 3. અને વર્ગમૂળના સંકેતની બહાર લખીએ છીએ. હવે ધ્યાન આપજો બરાબર. 3 નો વર્ગ 9. 9 નું વર્ગમૂળ 3. વર્ગમૂળના સંકેતની બહાર લખી દઈએ. 3 તરી 9 તરી કેટલા થશે? 3 તરી 9 અને શું થશે? આગળ જુઓ તમે 3 તરી 9 અને 9 તરી 27. એનો મતલબ થયો મારો જવાબ આવ્યો 27. તો 729 નું વર્ગમૂળ કેટલું આવશે? 27 આવશે. ખ્યાલ આવ્યો બધા વિદ્યાર્થી મિત્રો તમને? હવે બીજો દાખલો કરાવો. બીજો દાખલો છે 400. એ તો બહુ સહેલી રીત છે. એમાં તો તમારે ખાસ કઈ ભાગાકાર કરવાના નથી. દાખલા નંબર 2. હવે 400 ને આપણે કેટલા વડે ભાગીશું? તો કે તમે જોઈ શકો છો એકમનો કેટલો આપ્યો છે? 0 આપ્યો છે. તો એને કેટલા વડે ભાગીશું? 2 વડે. 2 વડે ભાગી શકાય. સીધો સાદો ભાગાકાર છે. 400 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 200. 200 ને 2 વડે ભાગો તો 100. 100 ને 2 વડે ભાગો તો 50. 50 ને 2 વડે ભાગો તો 25.
અને 5 5 25, 5 એકા 5, તો તમે જોઈ શકો 2 2 અને 5, 2 ના 2 જોડ બની, 2 2 ની 2 જોડ બની અને 5 ની કેટલી જોડ બની? 1 જોડ બની. આ રીતે જોડ બનાવી દેવાની કે જેથી લખવામાં શું રહે? સરળતા રહે. હવે આના આપણે વર્ગમૂળમાં લખીએ 400. તો કે 400 વર્ગમૂળમાં બરાબર, તો કે પહેલી જોડ 2 નો વર્ગ, બીજી જોડ 2 નો વર્ગ અને ત્રીજી જોડ 5 નો વર્ગ. હવે આને વર્ગમૂળની બહાર લખી દઈએ તો કે 2 નો વર્ગ 4, 4 નું વર્ગમૂળ કેટલું? 2. 2 નો વર્ગ 4, 4 નું વર્ગમૂળ કેટલું? 2 અને 5 નો વર્ગ કેટલો? 25, 25 નું વર્ગમૂળ કેટલું? 5. તો 5 નું 10 નું 20. એનો મતલબ એમ થયો કે 400 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 20 આવ્યું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ એના પછીનો દાખલા નંબર છે 3. દાખલા નંબર 3 છે 1764. તો તમે જોઈ શકો છો એકમનો કેટલો આપ્યો છે? 4. તો 4 ને હું કેટલા વડે ભાગી શકીશ? તો કે 2 વડે. કેમ 2 વડે? કારણ કે તમે જોઈ શકો છો કે મારા નિયમ પ્રમાણે વિભાજ્યતાની ચાવી પ્રમાણે આપેલી સંખ્યાનો એકમનો જો 0 2 4 6 અને 8 હોય તો હું એને 2 વડે ભાગી શકું છું. બરોબર? એકમનો 4 છે માટે તો હું 2 વડે ભાગું છું. તો કેટલા આવશે? 1764 નું તમે 2 વડે ભાગો તો અહીંયા તમે સાઈડનો ભાગાકાર કરી જોવાનો. જો કદાચ તમને મોટી સંખ્યા લાગતી હોય ને તમે મોડે નાખી શકતા હોવ તો તમારે સાઈડમાં આ રીતે રફ કામની અંદર આપેલી સંખ્યાનો ભાગાકાર કરતા રહેવાનું. બરોબર? કે જેથી ભૂલ ના થાય. તો કેટલા ભાગ ચલાવીશું? 8 નું 16. કેટલા રહેશે? 1 અને 8 નું 16 અને 2 નું 4. તમે જોઈ શકો છો. તો મારો જવાબ આવ્યો 882. ફરી હું 2 વડે ભાગું છું. તો 4 નું 8, 4 નું 8 અને 2 કા 2, 441 આવ્યા. ધ્યાન આપજો. હજી આપેલી સંખ્યાને હજી પણ 2 થી ભાગી શકું છું. ધ્યાન આપજો. બરોબર? હજી આના પર 2 થી ભાગી શકીએ છીએ પણ હું શોર્ટકટ ટ્રીક તમને બતાવું છું. આમાં તમને હું 2 થી ભાગી બતાવીશ. આગળ જ્યારે આ દાખલો આવશે ફરી વાર જ્યારે એની જરૂર પડશે ત્યારે હું શોર્ટકટ ટ્રીક બતાવીશ. અત્યારે આપણે 2 થી ભાગીએ છીએ. કેમ 2 થી ભાગીએ છીએ? તો કે 4 ને 4 8 ને 9 છે. તો શું 2 થી ભાગાશે? તમે વિચારીને મને કહો. તો શું આપેલી સંખ્યાને 2 વડે ભગાશે? નહીં ભગાય. કેમ નહીં ભગાય? કારણ કે એકમનો કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. હવે ટોટલ સરવાળો તમે કરો તો કે 4 ને 4 8 ને 9. તો મારી સંખ્યા 2 થી ભગાશે નહીં. તો મારે શું કરવું પડશે? તો કે મારે હવે 3 થી ભાગવું પડશે. કારણ કે 4 ને 4 8 ને 9, 9 ને 3 વડે ભાગી શકાય માટે આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એટલે 441 ને કેટલા વડે ભાગીશું? 3 વડે. 3 એકા 3 14. કેટલા ભાગ થશે? 3 ચોક 12. કેટલા રહેશે? 2 અને 0. તો 7 તરીકે 21. જવાબ આવશે 147. હવે 147 નું ફરી 3 વડે ભાગ ચાલશે તો આવશે જવાબ મારો 49. કેમ 49? તમે જોઈ શકો છો 3 ચોક 12 થી ભાગ ચાલશે 2 વધશે એટલે કે ભાગ આપણો આગળ ચાલશે એટલે જવાબ આવશે આપણો 49. હવે તમે જોઈ શકો 49 તો તમને ખબર જ છે સીધી સીધું 49 અને 7 એકા 7. તો હવે મારી 2 ની એક પેર, 3 ની એક પેર અને 7 ની એક પેર બની ગઈ છે. તો એનું વર્ગમૂળમાં લખી દઈશ. વર્ગમૂળમાં 1764 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 નો વર્ગ 2, 3 નો વર્ગ એટલે 9, 9 નો વર્ગ 3 અને 7 નો વર્ગ એટલે કેટલો થશે? 49. તો 49 નો વર્ગ 7. તો 7 કરી 21, 21 નું 42. એનો અર્થ થયો કે 1764 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 42 આવ્યું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? 1764 નું વર્ગમૂળ કેટલું આવ્યું? 42 આવ્યું. હવે દાખલા નંબર 4 જોઈએ આપણે. દાખલા નંબર 4 છે 4096. અહીંયા પણ તમે જોઈ શકો છો
કેટલો આપ્યો છે 6. તો એને કેટલા વડે ભાગી શકીશ? 2 વડે ભાગી શકીશ, બરોબર? તો 2 વડે ભાગીશું. સીધી બાદબાકી છે છતાં બતાવું છું મોડું થોડું તમને કે કેટલા વડે ભાગ ચાલશે. તો કે 2 2 4 0 ભાગના ચાલે તો 9 2 4 8 1 અને 16 2 16 શું થશે? 2048. હવે ફરી 2 વડે ભાગીશું આપણે. તો તમે જોઈ શકો છો મારો જવાબ કેટલો આવશે? 1024. કેમ? 20 ના આધા 10 અને 48 ના આધા 24. 2 વડે ફરી ભાગ ચલાવીએ તો 5 અને મારો જવાબ આગળ કેટલો આવશે? 512 આવશે. કેમ 512? તમે જોઈ શકો છો 10 ના આધા 5 અને 24 ના આધા 12. હવે ફરી ભાગ ચલાવું છું. 512 ને મારે 2 વડે ભાગ ચાલશે હજી મારો. હા, 256 આવશે. 512 ના આધા કેટલા થાય? 256. ફરી 256 થી આપણે ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 128. 128 ને 2 વડે ભાગો તો કેટલા આવો? 64. 64 ને 2 વડે ભાગો તો જવાબ કેટલો આવો? 32. 32 ને 2 16. આગળ બહુ લાંબુ જાય છે, તમે જોઈ શકો છો. આ બધું આપણે બતાવી દઈશું. 16 8 2 4 2 2 અને 1. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો 1 2 3 4 5 અને 6. 2 ની કેટલી જોડ બની? તો કે 6 જોડ બની છે. બરોબર, ખાસ ધ્યાન આપીને જોજો. 2 3 4 5 અને 6 જોડ બની છે બેની. તો હવે આપણે 12 લખી લઈશું. 2 2 નો વર્ગ 4 2 વર્ગમૂળની 12 લખી દઈએ. 6 જોડ 6 2. હવે એનો ગુણાકાર કરીએ તો 2 4 8 16 32 64. તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ એટલે કે 4096 નું વર્ગમૂળ મને કેટલું મળ્યું? 64 મળ્યું છે. બરાબર?